नमो हरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सौवपावपणासणो सौवपावपणासनो मंगलाणं च सव्वेसीं मङ्गलाणं च सवेसिं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है। त्रिसकोटि दैवगण 35 कोटि देवगण स्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम्। कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में फलमय द्यो आशीषम् मंगलमय द्यो आशीषम्। शीत स्वरूपी मूर्तमो भूलको महावीर्यो गलती भूल को माफी दो। हमारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो। में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो। सच्चिदानंद जय सच्चिदानंद। जय
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય સચ્ચિદાનંદ અક્ષયભાઈ, દિવ્યાબેન. દિવ્યાબેન, ગુડ નાઇટ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પરેશાનજી, તમારે કોઈ પદ લેવું છે કે ડાયરેક્ટ પ્રશ્નો લઈએ? ડાયરેક્ટ પ્રશ્ન ડાયરેક્ટ ઓકે ઓકે સાહેબ. હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, મારા બે પ્રશ્ન છે. એમાં પહેલું એવું છે કે દ્રશ્ય અદ્રશ્ય થાય, અદ્રશ્ય દ્રશ્ય થાય ત્યારે કામ થશે, આવું દાદાનું એક વાક્ય છે. હા અને બીજું છે સ્થૂળ સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ સ્થૂળ ત્યારે કામ થશે. હા એટલે થોડુંક પછી સમજવું છે દ્રશ્ય અને સ્થૂળ શું કહેવા માંગે છે. શું કહો છો? દ્રશ્ય અદ્રશ્ય થાય અને અદ્રશ્ય દ્રશ્ય થાય ત્યારે કામ થાય. હા એટલે દ્રશ્ય એટલે આ દેખાય છે તે બધું, હમ, અને શુદ્ધાત્મા એ અદ્રશ્ય છે. બરાબર. જણ જેમ જેમ પાકી થાય એટલે અદ્રશ્ય શુદ્ધાત્મા હાજર ને હાજર રહે, દ્રશ્ય રૂપે થઈ જાય. અને બરાબર. ઓલું દ્રશ્ય છે તેની મહત્વતા ઘટી જાય એટલે અદ્રશ્ય થઈ ગયું. બરાબર. અને સ્થૂળ સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ સ્થૂળ થાય, એમાં યાદ છે. કહેવા માંગે છે, આજ કહેવા માંગે છે કે સ્થૂળ સૂક્ષ્મ થાય અને સૂક્ષ્મ સ્થૂળ થાય. ખ્યાલ આવે ને? હાજી હા. આજ કહેવા માંગે છે કે આ સ્થૂળ ભાગ છે તે તો ખબર, આ તો હું પરેશ છું પણ એ તો સ્થૂળ ભાગ થયો. શુદ્ધાત્મા સૂક્ષ્મ છે, બરાબર. જોનારો છે, સ્થૂળ ભાગને જોનારો છે, દ્રશ્યને જોનારો છે, અનંત દર્શન વાળો છે, જ્ઞાતા દ્રષ્ટા છે. બરાબર. જેમ જેમ સમજણ પડે તેમ તેમ પોતે એમાં સ્થિર થાય ને એનું વધતો જાય અનુભવ. એટલે એ સમજાવવા માટે કીધું કે દ્રશ્ય અદ્રશ્ય થાય અને અદ્રશ્ય દ્રશ્ય થાય. એટલે નિરંતર શુદ્ધાત્મા દેખાતો થાય, એને છોડો જ ના તમે, કારણ કે આનંદ જ એટલો બધો આવે. બરાબર બરાબર. કે જેવી તેવી વાત છે, કોઈને જો દેખાય નહીં, ના દેખાય, ના દેખાય. કૃપાથી દેખાતા થયા દિવ્ય ચક્ષુથી. બરાબર છે. અદભુત સમજણ ઉભી થઈ કે જેને કારણે શુદ્ધાત્મા દેખાય છે આપણને. બરાબર. બહુ મોટી વાત છે સાહેબ. આ તો વર્ણન થાય નહીં, કોઈને કહેવાય નહીં, કોઈ માને નહીં એવી. બરાબર છે. કહીએ તો કોઈ માને નહીં. બરાબર છે. નહીં કશું નહીં સાહેબ. અરે આ તો કોઈને થાય નહીં, મોટા મોટા યોગીઓને ના થાય એવી આપણી દશા છે. બરાબર છે. બહુ સરસ. મોટા મોટા યોગીઓને ના થાય. મોટા મોટા યોગીઓ વાત છે. એક બહુ મોટા ભક્ત હતા, તે દાદાનું સાંભળ્યું, તે દાદા બોલે હું શુદ્ધાત્મા બોલા, એને પણ બીજા દિવસે ચાલુ કર્યું કે લે એને માથે હાથ મૂક્યો કે બોલ શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. તો કર્યું. પછી બીજા દિવસે પૂછ્યું શું થયું ભાઈ? તો કે કશું નહીં સાહેબ. અરે નથી પડતું તો બીજાને ક્યાંથી ઉપરતે? વાહ વાહ. ખ્યાલ આવે ને? એટલે મોટા મોટા યોગી ના રે, તે આપણને સહેજે સમાધિ રહે છે અને શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે. જેવી તેવી વાત છે સાહેબ. બહુ ઊંચી વસ્તુ મળેલી છે. વાહ વાહ. પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેવું આ વર્લ્ડમાં અજાયબી કહેવાય. અજાયબી કહેવાય સાહેબ. અલખનું લક્ષ્ય છે. હા બહુ ગજબ. એક બીજો પ્રશ્ન છે મારો.
હા, બોલો. દાદાનું એક વાક્ય છે કે વર્તમાનમાં કોણ વર્તી શકે? દાદા જવાબ આપે છે યસ કહેનારો. હે યસ કહેનાર. હા, એટલું ટૂંકું વાક્ય છે. વર્તમાનમાં કોણ વર્તી છે? કહેનારો. એટલે આ કનેક્શન કેવી રીતે? યસ કહેનારો એટલે શું? યસ કહેનારો એટલે એને ઓબ્જેક્શન ના હોય કોઈ વાતમાં, સ્વીકાર્ય હોય બધું. સ્વીકાર્ય હોય, એને ખબર છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે ને, હમ. કરતા તો વ્યવસ્થિત શક્તિ છે. બરાબર હવે ગમે તે કરાવવા જાય બરાબર. તો વ્યવસ્થિત શક્તિને આધીન હમ. કે બીજાને આધીન. વ્યવસ્થિત શક્તિને એટલે બધા સંજોગોનો સ્વીકાર કરે. હા, એટલે કોઈ વખત ઓલું ના સ્વીકારવા જેવું હોય, ના કરવું હોય તો પણ ઓલાનો આગ્રહ એટલો બધો હોય એટલે તો પોતે છોડી દે પછી કે હા હા ભાઈ, હા ભાઈ, હા. દાદા બરાબર છે. કે ભાઈ આ દિવસ છે જો, તો ઓલો કે ના રાત છે, તો કે ફરીથી એક વખત જોયા ને જો દિવસ લાગે, તો કે ના રાત જ છે. તો અચ્છા 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 એવું લાગે, અચ્છા ચાલો મારી ભૂલ થતી, એમ કરીને ઊંચું મૂકે. વાહ વાહ, બરાબર છે. વ્યવહાર છે ને, વ્યવહાર છે, નિશ્ચય થોડી છે. નિશ્ચય નથી. બરાબર છે, બહુ સરસ. વ્યવહારથી છૂટવા માટે આ ઉત્તમ વસ્તુ છે. યસ કહેનારો. વાહ વાહ. યસ થઈ જાય એટલે એ વાતનો એન્ડ આવી ગયો. એન્ડ આવી જાય. બરાબર છે. તે પોતાના સ્વરૂપમાં રહી શકે. તમે આર્ગ્યુમેન્ટ કરશો પોતાનું સ્વરૂપ ચુકાઈ જશે. હા, અને રાગદ્વેષ થાય પાછા. બરાબર છે. તો પછીની વાત છે. તો પછી મેઇન જાગૃતિ ચુકાય નહીં, પોતાનો સ્વાદ ચુકાય નહીં, એટલે પછી યસ યસ કર્યા કરે. વાહ વાહ. કે છે ને ઓલું ધોતિયું ઝાંખરામાં ભરાઈ ગયું હોય તો ધોતિયું ચાલ્યું જાય તો જવા દેજો, પણ તમે નીકળી જજો. તમે નીકળી જજો. વાહ વાહ, બહુ સરસ. વ્યવહાર એટલે ઝાંખરા બધા. ઝાંખરા પકડવાની કોશિશ કરશે એટલે તમારે શુદ્ધાત્મામાં રહેવાની જે જાગૃતિ વધે, તમારી તલબ તલબ કહી શકો, નહીં તો યશ ના કહેવાય. ના કહેવાય. બહુ સરસ, બહુ સરસ. જાણી રાખવું આ બધું, આ જાણી રાખવું. જેમ જેમ તમે શુદ્ધાત્મામાં રહેવાનું મન થશે, લક્ષ્ય રહેશે, તેમ તેમ પછી ધીરે ધીરે ઓટોમેટિક વ્યવહારમાં તમે યશ કરતા જશો. સાચા ખોટામાં નહીં પડો. યસ, માથાકૂટ નહીં કરો બહુ, કારણ કે માથાકૂટ કરવાથી આપણને નુકસાન થાય છે. બરાબર છે. ચાલે ને? હવે છતાં થોડી ઘણી હોય તો ઠીક છે, પણ એમાં પોતે હોય ના પછી. રિલેટિવ નું ડિવેલ્યુએશન કહેવાય ને. આ ડિવેલ્યુશન ઓટોમેટિક થાય. ઓટોમેટિક થાય. બરાબર છે. આયા વગર કરવા જેવું નથી. તો એને સમજણ પડવી જોઈએ. બરાબર છે. ડિવેલ્યુએશન આપણને સમજાતું નથી. કોઈ ફ્લેટ લઈ લે, કોઈ પૈસા લઈ લે તો આપણને થાય કે આ શું કર્યું, ચાલે ના, આવું બધું ના ચાલે, કરવું પડે. એટલે ભાઈ નથી કશું, તું માથાકૂટનું કામ કરે છે ભાઈ. એટલે વ્યવહારથી જે ઉપાય કરવા હોય કર. બરાબર છે. હાથમાં નથી એટલે હા પાડીને આગળ વધી જા. વાહ જો વાહ. આટલું લાભ લેવો હોય તો, અને લાભ લેવો હોય વ્યવહારમાં હજુ લાંબુ ચલાવવું હોય તો તું થોડી માથાકૂટ કર. તો માથાકૂટ કર. બરાબર છે. હા, અને થોડી એ તરત ને તરત બંધ થાય એવું નથી આ બધું. બરાબર. બંધ થાય એવું નથી. આ તો વાત સમજી રાખવાની. એટલે જેટલી હાથ હતી જાય એટલું આપણી કમાણી. પછી ધીમે ધીમે થાય, સમજી લઈએ તો કમાણી થાય. પછી કમાણી થાય એટલે જેટલી કમાણી થાય આપણે પ્રયોગ કરવો કે દિવસમાં ચાલે એક વખત તો હા બોલીશું તોય બહુ થઈ ગયું. બરાબર છે. બરાબર છે. વધતું જાય. હા થાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ચાલે ને? દિવસમાં 2-4 વખતે હા કહેવાની કોશિશ કરાય ને. હા, કરાય જ ને. બરાબર છે. જમવા બેસી જાઓ તો કે હા ચાલો. બરાબર છે. ખ્યાલ આવ્યો? પછી જમવા બેસી જાય તો થાળી કે આપું છું, આમ આપું છું, તેમ આપું છું, આમ કરે તેમ કરે, જોવાનું. કે ના હજુ 10 મિનિટ વાર છે. બરાબર સમજાયું સાહેબ. યસ કહેનારો વર્તમાનમાં રહી શકે. સમજાણી આવે. બરાબર છે ને બીજી પંચાયત ગઈ ને, રિલેટિવ ની પંચાયત ચાલી જાય. બરાબર છે. બરાબર છે. રિલેટિવમાં જે ઇન્ટરેસ્ટ હતો ખબર પડે કે આ તો મારે આત્માનું કામ કરી લેવાનું છે. બરાબર છે. આત્માનો જે અનુભવ હોય, જે એની શક્તિ મળે, એનો જે અનુભવ થાય એટલે ઓટોમેટિક જ પછી એ હા કહેતો જાય. વ્યવહારમાં પડે ના બહુ. બરાબર છે. પછી પડે નહીં. બરાબર. હા, પડે નહીં. તમને સામાન્ય એક દાખલો આપું. સામાન્ય આપણને લાગી હોય ને તો આપણે ઘરથી સમજો ને કે 1/2 કિલોમીટર દૂર હોઈએ તો રસ્તા માણસો મળે તો શું કરો તમે?
ન વાત કરીએ કોઈ સાથે. કોઈ સાથે ન વાત કર, તમે ફટાફટ ચાલવા જ માંડો ભાઈ, પછી 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 ભાઈ પછી. પછી. ખ્યાલ આવ્યો? બરાબર. એવું કોઈ પાર્ટી પેમેન્ટ લઈને આવી હોય તો ભાઈ હું લઈને આવ્યો છું, તું જલ્દી આવી જાય ને તો હું નીકળી જઈશ, તો એવું કેમ નીકળી જાય છે એટલે તરત જ એને ભાગે. બરાબર છે. એટલે એના જેવું વાત હોય. એટલે જો આટલા એક બાથરૂમ લાગતું હોય અથવા તો પેમેન્ટ આવતું એના માટે આટલું આમ તેમ ઉડાડી દે બધું, તો આ તો આત્માની વાત છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. કિંમત સમજાવી. કે નહીં વર્લ્ડમાં. એટલા વાહ માટે વાહ, વર્તમાનમાં માટે યશ જ કે માથાકૂટ ના કરે. બહુ નાનું વાક્ય છે પણ અદ્ભુત વાક્ય છે. યસ કહેનારો વર્તમાનમાં રહે છે. સાહેબ જોજો, નાનું વાક્ય દેખાય આમ નાનું, આ વાક્ય સાઈઝમાં. થઈ જાય સાઈઝમાં નાનું છે. તો મોક્ષ થઈ જાય આ વાક્યથી. તો આ એક જ વાક્ય મોક્ષ કરાવી દે. બરાબર છે. કરાવી દે અને તમને જલસા કરાવે, તમારી વાહ લાઈફ વાહ, તમે એન્જોય કરો. એન્જોય કારણ કરો. કે તમે યસ બોલો ને, ઘરમાંથી બોલે ચા બનાવું છું, આ બનાવો, પછી કે ખાંડી બનાવો કે ગોળની બનાવો, તો કે ગોળની બનાવો ને, તો ગોળની પીવી છે તમારે, તો કે આ ગોળની પીશું, વાંધો નહીં. યસ બોલો એટલે પતિ ગયું કામ, પ્રોબ્લેમ જ સોલ્વ થઈ ગયા, ડિસ્પ્યુટ બંધ થઈ જાય, મતભેદ બંધ હા, થઈ બહુ સરસ બહુ સરસ. યસ બોલી તો જુઓ. આ તો ના બોલવાના આદિ થઈ ગયા છે આપણે. આદિ થઈ ગયા છે. વાહ વાહ. પોતાનું ચલણ ચલાવવું છે ને એટલા માટે. મારું કઈક મહત્વ છે. ચલણ ચલાવવું, ચલણ ચલણ ચલાવવું છે. તમે યસ કહેવો ને તો કલ્યાણ થઈ જાય સાહેબ. અરે રે રે, વાત નહીં કરવાની. બહુ અદ્ભુત વાત છે. અદ્ભુત છે વાત. અરે આના પર તો કેટલી બધી વાતો થાય. અરે રે, વાત નહીં કરવાની. હા, બહુ સરસ. હા, જય સચ્ચિદાનંદ. બોલો બીજું કઈ? જય સच्चिदानंद हसमुख જય સચિન. सुबीर जी, जय सच्चिदानंद अनम्यूट कीजिए। जय सच्चिदानंद पाणिशान जी, जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। आपका ये सत्संग की मतलब रिलेटेड दादा की एक ज्ञान वाक्य भी है, हाथी मोक्ष नाती संसार। हाँ इसके रिलेटेड ही है, हाथ से मोक्ष ना से संसार। हाँ और आपने जो बोला अभी, ये प्रैक्टिस करने का, ये बोलने का दिन में 2-4 दफे, तो दिन में कितना दफे हम बोल देते हैं, खास करके फाइल नंबर 2 के साथ। हाँ बोलिए। पता है ये बोलने का जो प्रैक्टिस करने के लिए आप बोल रहे हैं ना, ये हकीकत में ऑलरेडी चालू ही है। और वो दिन में कितना दफे हम फाइल नंबर 2 के सामने यस ही बोलते हैं, शांति रखने के लिए। हाँ फिर नहीं, मैं बोलता हूँ प्रैक्टिस हो गई ऑलरेडी, तो क्या तो इसके इम्प्लीमेंटेशन आ गया, अनुभव क्या होता है? शांति आता है, हैं? शांति, परम शांति। हाँ परम शांति, झगड़ा बंद हो जाएगा, कम हो जाएगा। बराबर। लेकिन वो बोलने का कारण पीछे बहुत समझना है कि उपयोग नहीं चूके इसके लिए है बोलना है। बराबर बराबर। उपयोग बढ़ाने के लिए ये चीज है, बाकी ये अपने कर्मों के शकंजे में से छूटने के लिए हाँ बोलते हैं। बराबर बराबर। बोलोगे तो कर्म का शकंजा और गहरा होता जाएगा। कर्म के शकंजे से छूटने के लिए हाँ बोलना है। बराबर बराबर। नहीं, अपने लक्ष्य में भी वही है, अपने लक्ष्य में भी वही है, लक्ष्य में वही है, छूटने के लिए यस बोलते हैं, हाँ बोलते हैं। हम तो शुद्धात्मा हो गए तो छूट गए, लेकिन फाइल नंबर 1 है ना, वो बंधी हुई है ना। हाँ 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 हाँ, तो गलत समझ थी ना, राइट। तो वो सही समझ करने के लिए हाँ बोलना है, उसकी समझ सही करने के लिए बोलना है। बराबर बराबर। ऐसा बोलना चाहते हैं। राइट। ये हाँ ना अपने को लागू नहीं पड़ता है, हम तो शुद्धात्मा हो गए। राइट राइट। बाद में हाँ बोलने से आपकी गाड़ी फटाफट निकल जाती है आगे। हाँ हाँ हाँ, फुल स्टॉप हो जाता है। क्या कि आत्मा का उपयोग मिलता नहीं है किसी को, अगर मिलता है तो आप ज्यादा माथाकूट मत करो बाहर। राइट राइट। ज्यादा से ज्यादा उपयोग में रहने की ये करो, झंखना होती है फिर। बराबर। तो वो झंखना तो पूरी करने के लिए हाँ बोला, इसलिए खत्म हो गई बात। राइट राइट।
वो जंखना जो रहने की होती है ना, इसके लिए हाँ बोलते हैं। राइट राइट। इसलिए उन्होंने वो चीज समझाने के लिए ऐसा बोल दिया कि हाँ से मोक्ष, नाश से बंधन। हाँ हाँ बराबर। बहुत बहुत गहरी बात है, बहुत गहरी बात है साहब, बहुत गहरी बात है। राइट राइट। और वो कविराज भी पद लिख दिया ना उसमें, बीजाना मत मुझे अब चल, हाँ 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 वो ते पोतापनु राख्યું। जब चार पोतापणु छूट से। हाँ, तो हाँ सही। उसमें भी वो लीली झंडे देने के लिए उन्होंने बोला हाँ से बोलते रहे ना, लीली झंडी मिलते रहेगी। बराबर है, बराबर है, करेक्ट बात। उसमें से इसके रिलेटेड आपका एक 2 दिन पहले सूत्र आया था, उसमें मेरे को ये जानने का है, आत्रामन और घर्षण दोनों में क्या डिफरेंस है? आपने बोला आत्रामन तो आया જ કરશે પણ ઘર્ષણ ના થવા જોઈએ, हाँ, तो आत्रामन और घर्षण में क्या डिफरेंस है? आत्रामन मीन्स सामने सामने होने का और घर्षण मीन टकराव होने। अतड़ामण वो घर्षण वो जीवन वस्तु के लिए है। फिर से बोलिए, सॉरी। घर्षण जो है ना, घर्षण हाँ, वस्तु वस्तु के लिए, जीवन। जीवन वस्तु के, लाइव वस्तु के लिए। हाँ। और अथड़ामन के अंदर दोनों आ जाता है। हम्म। मैंने इसलिए कभी ज्यादा घर्षण का शब्द का यूज करते। दो आदमी झगड़ा करे तो घर्षण बोलते हैं। तो उसमें से बहुत फिर तकलीफ होती है, वैर बनता है, बाहर आती है। ख्याल में आया नहीं? नहीं, आत्रामन का, फिर आत्रामन का एक एग्जांपल दीजिए। बराबर है। इसमें क्या एग्जाम्पल? अथड़मन का एग्जाम्पल तो ओपन है एकदम। अथड़मन में क्या आपको एग्जाम्पल दो? नहीं, आत्रामन मीन सामने सामने होने का, कोई भी मत के विरुद्ध हो रहा है, कुछ भी हो रहा है, हाँ, फेस टू फेस, उसको आत्रामन बोले। और फिर बाद में बोला चाली हुए उसको घर्षण बोले, ऐसा झगड़ा हुए। गाड़ी चला तो गाड़ी ठोकते हो आप? हाँ, ठोकते हैं कोई टाइम पे, हैं? कोई टाइम पे ठुक जाता है। जाते हो, मर्जी थोड़ी होती है उसमें। नहीं नहीं, मर्जी तो नहीं होती। तो फिर वो अथड़ामन बोलते हैं। घर्षण में दो आदमी के सामने माथाकूट करने का, आर्ग्यूमेंट करने का, वो घर्षण हो गया। बराबर। वो घर्षण हो गया। हम्म। हाँ, इतना सीधी बात है, एकदम सीधी बात है। इसलिए दादा भगवान को बोला, दादा भगवान ने बोला, मेरा शब्द जैसा है वैसा निकल लो। समझने का या जो चूथने की कोशिश मत करो, निकल जाओ, ऐसा बोला है दादा। क्योंकि वो आपकी समझ के परे है। खाली आप समझ कोशिश करो और आगे बढ़ो, बस अतड़ामन टालने का, माथाकूट नहीं करने की ज्यादा। वो जैसे जैसे अनुभव होते जाएगा फिर मजा आएगी। मतलब आक्रमण टाल दिया तो घर्षण भी निकल गया, कोई क्वेश्चन आता ही नहीं है फिर उसमें। ठीक है, वही वही। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। हम्म। रेखाबेन अनम्यूट करजो। जय सच्चिदानंद। रेखाबेन बोलो। रेखाबेन अनम्यूट करजो। रेखाबेन, रेखाबेन, रेखाबेन। આવશે हेलो। પછી। हाँ आवे आवे आवे। बोलो बोलो बेन। अच्छा, डिस्कनेक्ट થઈ ગયા લાગે છે। મહાત્માઓ કોઈને કોઈ પ્રશ્ન? શાંતિ દાદા અનમ્યુટ કરજો। શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ। आनंद जी जय सच्चिदानंद। जय नरेश भाई सच्चिदानंद। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ બોલો સાહેબ। આપતર સૂત્ર બુક નંબર 4 હમ નાની 3033 નંબરનું સૂત્ર. ચિત્તની
અશુદ્ધિને લઈને આ જગત ઊભું થયું છે. ચિત્ત શુદ્ધિ થઈ જાય એટલે કામ થઈ ગયું. ચિત્ત અશુદ્ધિમાં પોતાની સંસાર અભિમુખ દ્રષ્ટિ છે, જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુદ્ધિ છે. નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્ત શુદ્ધિ થઈ જાય. હા, તો શું નથી અમને સમજાતું? બોલો. હવે ચિત્ત છે, હા અશુદ્ધ ચિત્ત અને શુદ્ધ ચિત્ત બે વાત કરી. હા તો નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્ત શુદ્ધિ થાય કે ચિત્ત શુદ્ધિ થાય એટલે નિરપેક્ષ દ્રષ્ટિ થાય? શું કહો છો? નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે ચિત્ત શુદ્ધિ થાય. શું કહો છો? ફરીથી ચિત્ત બોલો. શુદ્ધિ થાય તો નિરપેક્ષ દ્રષ્ટિ થાય. નિરપેક્ષ દ્રષ્ટિ થયા પછી ચિત્ત શુદ્ધિ થાય. ભાઈ, કેમ આવું ઊંધું છૂટું કરો છો? આપણને જ્ઞાન આપ્યું એટલે હવે ચિત્તને શુદ્ધ કરવું પડે છે ને. થાય છે, કરવું પડે. એટલે તમારી જેમ જેમ સમજણ સીધી થાય, સવડી થાય એટલે ચિત્ત શુદ્ધ થતું જાય. હજુ તો અવળું બધું પડેલું છે ને, કેટલું અવળું પડેલું છે. કોઈ સરખું બેસવા ના જાય તો તમારે મગજ ફરી જાય છે. કોઈ સરખું બોલાવે ના તો મગજ તો ફરી જાય છે. બધું હા, સ્થિરતા ફરી રહી છે, સ્થિરતા ચાલી જાય. ચિત્ત છે ને સમજણ એ- પડી? મેં શું કીધું તે પેલા બોલો. સમજણ સાંભળ્યું શું કીધું તે? હા 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 બોલો. શું સાંભળ્યું? કે ચિત્ત કોઈ પણ બોલે તો એની સામે ચિત્ત આપણું જતું રહેશે. હે? કોઈ પણ કંઈક બોલે તો ત્યાં આપણું ચિત્ત જાય છે. એવું ક્યાં કીધું મેં? તો શું કીધું? જો જાય. ચિત્ત બોલે ને તોય ઊભું થઈ જાય આપણને એમ કોક કહે ને. એમ કઉ છું કે જે કોઈ આપણને ડિસ્ટર્બ કરે તો આપણે ડિસ્ટર્બ થઈએ છીએ કે નથી થતા? હા થઈએ છીએ. થઈ જઈએ. તરત થઈ જાવ છો ને, બે શબ્દ બોલે તરત થઈ જાય ડિસ્ટર્બ. એ હા. અશુદ્ધ કારણે. હા. અશુદ્ધ ચિત્તને કારણે. હા, એટલે જેમ જેમ આજ્ઞામાં રહેશો તેમ તેમ ચિત્ત શુદ્ધિ થતી જશે. હા. એટલે લીટી રિયલ હોય એમ. ખ્યાલ આવ્યો? સાપેક્ષ દ્રષ્ટિ હા, એટલે કે આને કારણે આ એ સાપેક્ષ. સાપેક્ષ. હા, સાપેક્ષ એટલે આને કારણે, અથવા તો રિલેટિવ દ્રષ્ટિ. સાપેક્ષ એટલે રિલેટિવ. હા. અને નિરપેક્ષ એટલે આત્મદ્રષ્ટિ. હા, નિરપેક્ષ એટલે નિશ્ચય દ્રષ્ટિ, કે જે બરાબર. કોઈના કનેક્શનમાં નથી. સાપેક્ષ દ્રષ્ટિ બધાના કનેક્શનમાં. તમે બરાબર. કોઈના હસબન્ડ છો કોના આધારે? તો કે વાઇફ છે એના આધારે. બરાબર. ફાધર છો કોના આધારે? છોકરા છે તેના આધારે. સાપેક્ષ દ્રષ્ટિ. હા એ સાપેક્ષ. ચિત્તની અશુદ્ધિ થાય. નિરપેક્ષ લે તો ચિત્તની શુદ્ધિ થવા માંડે. પતી ગઈ વાત. સાપેક્ષમાં હોવા છતાં પણ હું આ નથી. હું કોઈનો પતિદેવ હા, એટલે- નથી, કોઈ મારો હું બાપો નથી, કોઈનો સસરો નથી. એવું એવું નિરપેક્ષ દ્રષ્ટિમાં એને મનન થયા રાખે કે ખરેખર તો હું શુદ્ધાત્મા છું. એટલે બધું જે અશુદ્ધ ચિત્ત બેસી ગયેલું તે શુદ્ધ થવા માંડે. એટલે ખ્યાલ આવ્યો? શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી એટલે ચિત્ત શુદ્ધ થવા લાગે. થાય ભાઈ, તો તમે જેટલા સરખી આજ્ઞા પાડો એટલું, નહીં તો કઈ ના થાય. બરાબર. આજ્ઞા પાડો તો એટલે ચિત્તને આપણે જોનારા થઈએ તો શુદ્ધ થતું જાય. જોનારા ચિત્ત જ જોનારું છે. આપણે સમજણ બદલવાની છે. ચિત્ત જોનારું છે, આ તો બીજું શું તારે? શુદ્ધાત્મા જોનાર નથી.
શુદ્ધ ચિત્ત એ જ જો જોનારો શુદ્ધાત્મા જ. હવે ચિત્તને પણ જોનારો છે. સાંભળો સાહેબ, ચિત્તને જોનારો જોવા ચિત્ત બહાર ફરે તો એને પણ જોનારો છે. શું? આપણે ચરણ વિધિ કરીએ, તમને સંભળાય છે? હા બોલો. ચરણ વિધિ કરીએ એ વખતે જ્યારે ચિત્ત બહાર જાય ત્યારે એને જોનારો છે. હા તો એની ક્યાં ના પાડીએ છે? બહાર કેમ ગયો? જોયું એટલે હે બહાર કેમ ગયો? એમ નહીં. એટલે ચિત્ત અને જે જોનારો છે બે અલગ થયા. પણ બહાર કેમ ગયો એમ પૂછું છું. બીજી હું કામ એની વાતો અશુદ્ધિ કરું? એટલી, એટલે ચિત્તની અશુદ્ધિ. બહાર ગયો કેમ એમ પૂછું છું તમને. માર ચમચ્યો બહાર એનું ચિત્ત છે એટલે ચિત્ત એનું બહાર ગયું, એ ગયો નથી. અને બહારની વેલ્યુ વધારે છે, અંદરની વિધિની વેલ્યુ નથી એટલે બહાર જાય છે. એટલી અવળી સમજણ પડેલી છે એની. એટલે વિધિની તો વેલ્યુ છે, વિધિ કરે છે અને છતાં પણ બહાર ક્યાંક જતું રહેશે એમ. સારું એટલે સારું બહારની સારું ચાલો. શું બીજું શું પૂછવું તમારે? કહો. એટલે મારું કેવું છે કે એ જે બહાર ગયું એ અશુદ્ધ ચિત્ત હા શુદ્ધ ચિત્ત જ બહાર છે. હા અશુદ્ધ જાય. શુદ્ધ પછી ચિત્ત આ શુદ્ધાત્મામાં રાખે અને અશુદ્ધ ચિત્ત બહાર જયા કરે. બરાબર હા હા. બરાબર. હા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. હા જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો, તમારો પ્રશ્ન હતો ને. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા. અવાજ આવે છે? જય સચ્ચિદાનંદ પરેશભાઈ પરેશાનંદજી. હેલો, હા અવાજ આવે છે તમારો, બોલો બોલો. આવે છે ને? હા હા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા. જય સચ્ચિદાનંદ. બોલો. એક તો છે ને મને આ સમજવું હતું, એક પેલું આમાં આવેલું હતું સમજમાં કે खुद का अनिश्चय ही अंतराय है, निश्चय करे तो अंतराय टूट जाते हैं. એટલે નિશ્ચય કરે એટલે શું હું શુદ્ધાત્મા છું એની વાત કરે છે? ના એની વાત થોડી કરે. તો એ શું તો- એટલે તો નિશ્ચય એટલે શું? હે તો પછી નિશ્ચય એટલે શું કે ખુદ અગર નિશ્ચય એટલે निश्चय આપણે करे तो આજ્ઞામાં अंतराय રહેવું टूट પડે ને. जाते हैं. हाँ આજ્ઞામાં રહ્યા રિલેટિવ રિયલ દેખાય છે? हाँ કેટલું દેખાય? 24 કલાક દેખાય? રિલેટિવ ના એટલે 24 કલાક આપણે જોઈએ તો દેખાય, પણ આખો દિવસ થોડી કોઈ જોયા કરતું હોય. કેમ નથી જોતા? પછી તો કંટાળો પણ આવે ને, આખો દિવસ જેટલા મળે એટલામાં રિલેટિવ આ છે રિયલ એવું થોડું થાય. એવી જ રીતે હું શુદ્ધાત્મા બોલીએ છીએ પણ શુદ્ધાત્મામાં રહેતા નથી, રહો છો રેખાબેનમાં. અચ્છા એટલે નિશ્ચય કરવો પડે. પાક્કું ના હું શુદ્ધાત્મા જ છું, હા રેખા એટલે નથી. એ આપણને અંદર રહ્યા જ કરતું હોય હું શુદ્ધાત્મા છું, તો પછી એ શું મેકેનિઝમ કહેવાય કરીને? શું? અંદર રહ્યા કરે છે એવું તો થોડી વારે કે હું શુદ્ધાત્મા છું. હા પણ કેટલું રહે છે બેન? રહે તો બરાબર છે, જરા કોઈ હલાવે તો ચાલ્યું જાય, ઉડી જાય છે. હા એટલે નિશ્ચય હા કરવો પડે. બરાબર. હા નિશ્ચય કરો એટલે તમારે નિશ્ચય કરો એટલે અંદર શુદ્ધાત્મા જે છે એની હમ. અંદર શક્તિ મળે, એટલે એ પ્રમાણે તમારું થાય, બધું વર્કઆઉટ થાય. અચ્છા તો એને વ્યવસ્થિત કેમ નથી ખબર પડતી? તો કે આપણે એવો નિશ્ચય નથી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે નિશ્ચય કરવો પડે કે એ દાદા ભગવાન વ્યવસ્થિત શક્તિ જ કરતા છે એવું મને સમજવાની શક્તિ આપો. આ ફાઇલ જ છે, આ ફાઇલોનો સંભાવ નિકાલ કરવાની શક્તિ આપો. આપણે શક્તિ કેમ માંગીએ છીએ? તો કે આપણને એવી કઈ પડેલી જ નથી, એટલે નિશ્ચય કરવો પડે. નિશ્ચય કરે તો અંતરાય તૂટે, એ વર્કઆઉટ વર્કિંગ એનું ચાલુ થાય. જે વર્કિંગ અચ્છા ચાલુ નથી થતું એ વર્કિંગ કરવા માટે નિશ્ચય કરવાનો. અને એ નિશ્ચય કરીએ એટલે અંતરાય તૂટે, એટલે નિશ્ચય કરીએ એટલે આપણું કામ ચાલુ થાય એમ?
હા, તો હું ફંક્શન રિલેટેડ રિયલ નહોતું દેખાતું તે દેખાવું થઈ ગયું. જે પહેલા 1 કલાક દેખાતું તેના બદલે 2 કલાક દેખાવાનું ચાલુ થયું. એટલે Okay. અંતરાય તૂટ્યો. એટલે એને અંતરાય તૂટ્યું કહેવાય. હા હા, નક્કી કરો એટલે તમે નક્કી કરો તમારે અમેરિકા જવું છે. હા નક્કી કરી નાખો, નિશ્ચય કરી નાખો એટલે પછી બધા સંજોગો ભેગા થવાનું ચાલુ થઈ જાય. એટલે અમેરિકા જવાનો અંતરાય તૂટી જાય. ઓકે, અચ્છા અચ્છા અચ્છા. હા એવું આ સરસ. શુદ્ધાત્મા માટે છે. હા એવું આ 5 આજ્ઞા માટે શુદ્ધાત્મા માટે છે. ઓકે, અચ્છા. હા અને હા હા. સંસારની પડી છે પણ આ જ્ઞાન સમજવા માટે નિશ્ચય જોઈએ. આ આજ્ઞામાં રહેવા માટે નિશ્ચય જોઈએ. નિશ્ચય કરવો પડે એટલે પછી ફંક્શન ચાલુ થાય. અચ્છા, હા બરાબર છે. નથી અને એટલે આપણે આપણું નિશ્ચય કામ નથી કરતું. અને આપણે પોતે નિશ્ચય કરીને આપણે પોતે જ નિશ્ચય તોડીએ તો પછી એને શું કહેવાય? એટલે એને એની તો મોકાણ છે. હા પોતે જ નિશ્ચય કરીને પોતે જ તોડે. હા એટલે નિશ્ચય એને કહેવાય કે જે કર્યા પછી તૂટે ના અને કરવોય ના પડે. અચ્છા અચ્છા અચ્છા. ઓકે, હા, તો એ તો પછી એટલે એ બી તો થવું જોઈએ ને, પણ એ બધું પાછું એમ. બહુ જોઈએ જેમ સમજણ થાય પછી તોડે ના. આ તો અચ્છા, હા આવું હોય ને ઘડીમાં તોડે ને ઘડીમાં જોડે, ઘડીમાં તોડે ને ઘડીમાં જોડે. હા આપણે હા હા. શા માટે નિશ્ચય કરવાનો? શુદ્ધાત્મામાં દરેક સંજોગોમાં શુદ્ધાત્મા હાજર રહે એવો નિશ્ચય કરવાનો. ઓકે, બરી ગયા. સરસ સરસ સરસ. બહુ અને મોટું એક જબરજસ્ત નિશ્ચય કરવાથી પછી કામ કરે. કારણ કે નિશ્ચય એટલે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ફોકસ મેટર. ફોકસ કરવું. હા હા હા. ફોકસ થઈ જાય એટલે ફંક્શન ચાલુ થઈ જાય. ઓકે, આપણે પેલું વારે વારે આ પૂછીએ છીએ ને એટલે મને લાગે કદાચ આપણે ઈઝી લઈ લેતા આવીશું, એવું થતું હશે. પેલું નિશ્ચય એકદમ આમ દ્રઢ નથી થતો, એકદમ ઈઝી લઈએ છીએ. નિશ્ચયને લાઇટલી લઈ લે એટલે પછી એવું થાય બધું. હા એ નિશ્ચયને લાઇટલી લઈ લે એટલે નિશ્ચય એટલે શું એના પ્રમાણે જ ચાલવું એમ. હા ખ્યાલ આવે ને? બરાબર બરાબર. મને બહુ ગુસ્સો આવે તો નથી કહેતા કે હું હવે આમ જ કરવાનું છું, હવે બીજું કરવાનું નથી કોઈ પૈસા. હા 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 એના સંસાર માટે વાપર્યું. આપણે બરાબર નિશ્ચય આપણે આજ્ઞામાં રહેવા માટે વાપરવાનું, આત્મામાં રહેવા માટે વાપરવાનું. બરાબર છે. હા હા, વ્યવહારમાં એટલી બધી માથાકૂટ કરવા જેવી નથી. હા, સાચી વાત કીધી. બરાબર છે, બરોબર? એકદમ બરાબર. એક બીજું મને પૂછવું હતું કે આ જે આપણું આમાં જ છે, ચરણ વિધિમાં જ છે, જે 3-4 લાઈનો આ રોજ નથી આવતી. આપણે આ હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું અને ક્રોધ માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના છે. તો બોલો, ફરીથી બોલો. આપણે બોલીએ છીએ ને, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું અને ક્રોધ હા, માન માયા લોભ એ લઘુ ગુરુ સ્વભાવના છે. હા. તો એ એટલે એમાં એ ખબર નહીં, હમણાં એ એક સેન્ટેન્સ અને એના પછીનું જે છે ને, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, હા, જ્ઞાન અજ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, અનંતા હા. જ્ઞોને જાણવામાં પડી. બસ આ 3-4 સેન્ટેન્સ હમણાં બહુ મગજમાં આવ્યા કરે છે, પણ મને બહુ એનું કઈ સરસ છે, બહુ સારું કહેવાય. એનું મનન કરો. મને કઈ એની સમજ નથી પડતી. સમજ કેમ ના પડે? તો એટલે કે મને પહેલી આત્મા વાત તો અગુરુ લઘુ સ્વભાવ વાળો છે અને મન વચન કાયા લઘુ ગુરુ સ્વભાવના છે. મન વચન કાયા એટલે વજન વધે ઘટે, વિચારો આવે ઓછા થાય વધતા જાય, વાણી કોઈ દિવસ ઓછી બોલાય કોઈ દિવસ વધારે બોલાય, એ લઘુ ગુરુ સ્વભાવ થયો. તો એ લઘુ ગુરુ સ્વભાવ નો તો ક્રોધ માન માયા એ બધું લઘુ ગુરુ સ્વભાવ છે, એટલે એની જાતે ઓછું વધારે થાય એમ હા, એમ ઓછું સમજ. વધતું થયા કરે. સંજોગોના આધારે ઓછું વધતું થયા કરે. અને હું અગુરુ લઘુ એટલે એ આત્મા માટે બોલે છે ને, એ કે આત્મા આત્મા માટે કે હું મોટોય નથી થતો અને નાનોય નથી થતો, હું કોન્સ્ટન્ટ, હું અગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. વ્યવહાર માત્ર લઘુ ગુરુ સ્વભાવ વાળો છે. આ સંસારના સુખો દુઃખો લઘુ સ્વભાવ વાળા છે, ઊંચ નીચ સ્વભાવ વાળા છે, ટેન્શન એલિવેશન વાળા સ્વભાવ વાળા છે. પોતે અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. અને ગુરુ લઘુ બે મિક્સ એમ. ફક્ત અચ્છા ગુરુ નહીં, ગુરુ લઘુ એટલે કે ગુરુ નહીં અને લઘુ પણ નહીં, લઘુ ગુરુ પણ. લઘુ સ્વભાવ વાળો છું. ઓકે, અને આ ક્રોધ માન માયા લોભ એક ઉપર નીચે થયા કરે એટલે એના માટે એવું બોલે હા, છે એ એમ. વધ્યા કરે ઘટ્યા કરે. તમારા પૈસા બહુ વપરાઈ જાય તો એમ થાય કે હવે પૈસા વધારે આવે તો સારું, લોભ. અચ્છા, હા હા અને બહુ હા. આવે તો કે ના હવે નહીં આવે તો એ ચાલશે, એના જેવું આ તો બધું. ઓકે, હા હા હા.
તો એ એક ઘડીમાં વધે ને ઘડીમાં ઘટે, સંજોગોને આધારે જ ચાલે ને ક્રોધમાન માયેલો. હા 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 બરાબર છે. પોતે એટલે કહે છે કે અગુરુ લઘુ સ્વભાવ વાળો છે, એટલે પોતે અગુરુ લઘુ સ્વભાવ વાળો સમજણ પડે એટલે સંજોગોમાં પછી માથાકૂટ ના કરે. એટલે હું સમજી નહીં. આપણે શુદ્ધાત્મા થયા, બરાબર. મન વચન કાયા એ સંજોગ છે. હા હવે મન વચન કાયાનો સંયોગ એ તમારા બહારના સંયોગોના આધારે ચાલે. હા બરાબર. ખ્યાલ આવ્યો? યા એટલે એ સંજોગના આધારે ચાલે મન વચન કાયા. એટલે એ વધે ઘટે, ઊંચ નીચ થાય. હા ખ્યાલ આવે? એટલે કે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. એટલે કે આ જે બધું થઈ રહ્યું છે એ તો સંજોગો છે, હું નથી. હું તો સંજોગોને જોનારો જાણનારો શુદ્ધાત્મા છું. ઓ વેરી ગુડ, સરસ સરસ. તો એ મગજમાં આવ્યા કરે છે એટલે એનું શું થાય? એટલે એને હે? શું મગજ, એને શું મતલબ આપણે મગજમાં લઈને? તો એ અવાજ એ ઓછો આવે, હાલ અવાજ નથી આવતો? ઓછો આવે. હવે આવે છે? હા, ફર્સ્ટ ક્લાસ, બોલો. ના એટલે એક સેન્ટેન્સ અને મેં આ તમને કીધું ને, દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ હા શુદ્ધ છું. તો હા, એના શું મિનિંગ કે એ આમ ખબર નહીં, આજકાલ પેલું મગજમાં જ બહુ આવ્યા કરે છે આ તો બહુ સારું કહેવાય ને. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે ગમે તેવું કાર્ય રેખાબેન કરે પણ હું તો શુદ્ધ જ છું. 24 કેરેટ નું સોનું શુદ્ધ જ રહે. સંજોગો ઓહ. ગમે તે આવે, વરસાદ પડે, ઠંડી પડે, આમ તેમ થાય, ઘર તૂટી જાય, જ્વાળામુખી થાય, ગમે તે થાય, સોનું 24 કેરેટ નું 24 કેરેટ જ રહે. હા 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 એટલે કે દ્રવ્ય કરીને, હું સ્વભાવે કરીને, મારી વસ્તુએ કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વા ક્યારેય અશુદ્ધ થયો નથી. ઓ અચ્છા, ઓકે. હા 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 અશુદ્ધિ તો આવરણને કારણે કહેવામાં આવે છે, બરાબર. હા રાઈટ રાઈટ. પણ ખરેખર નથી એવું. હા ખરેખર તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છે. બરાબર છે. હા તો આનો પણ એ જ થાય ને, જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. હા, જ્ઞાન દર્શનાદિ એટલે એના ગુણો છે. એટલે જ્ઞાન ગુણ પણ જો. શુદ્ધ છે ને દર્શન પણ શુદ્ધ છે. હા 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 હા, બરાબર એટલે સમજ. 5 આજ્ઞામાં રહેશો તેનાથી ઓટોમેટિક તમને સમજણ, તમારું જ્ઞાન દર્શન ચોખ્ખું થાય એટલે કામ થાય. અને અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અનંતા અવસ્થાઓમાં હું. જ્ઞેયોને એટલે કે આ રેખાબેનને જે જ કંઈ થાય છે તેને જાવવામાં પરિણમેલી, એટલે કે સપોઝ રેખાબેનને કોઈ ગાળ આપી, હા તો રેખાબેનને શું થાય છે? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી પરિણમેલી. અનંતી અવસ્થાઓમાં. એટલે કે હા રેખાબેન બહાર જાય કે ઘરમાં હોય, એની સાથે જે જે રિએક્શન આવે તે રિએક્શનમાં પણ હું નથી, હું શુદ્ધાત્મા છું. ઓ વેરી ગુડ, સરસ સરસ. અનંતા જ્ઞેયોને, એટલે કે રેખાબેન દેખાય તે જ્ઞેય કહેવાય અને હા પોતે જ્ઞાતા છે. તો એમ કહેવા માંગે છે કે રેખાબેનને કોઈ ગાળ આપી તો રેખાબેન ડિસ્ટર્બ થાય છે. તો એ જે ડિસ્ટર્બ થાય છે તે પણ એક અવસ્થા છે. તો કે એમાં પણ હું જુદો છું, એમ કહેવા માંગે. હું શુદ્ધ જ છું. ઓ વેરી ગુડ. હા સરસ. હા અનંતા જ્ઞેયોને બહુ fine. જાણવામાં પરિણમેલી અનંતી પરિણામ અવસ્થાઓમાં તાવમાં. હું હા સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધ છું. હા કારણ કે આપણા તો મન વચન કાયાના રિએક્શન ચાલ્યા જ કરે હા કન્ટિન્યુ. બરાબર. સવાર થાય તો રિએક્શન જુદા, રાત થાય તો રિએક્શન જુદા, જમવા બેઠો તો રિએક્શન જુદા, કોઈનો ફોન આવે તો રિએક્શન જુદા. તો બરાબર કે છે. એ હા બધા રિએક્શનમાં જે જે અવસ્થાઓ પરિણમે છે તે હા અવસ્થાઓ જે પરિણમે છે તેમાં પણ હું તો જુદો ને જુદો જ છું હું અને જુદું. ચોખ્ખો જ છું. હું ક્યાંય ખરડાતો નથી એમ. ઓકે ઓકે. હા બહુ સરસ. હા રાઈટ. જેમ હા જેમ ગાડીની લાઈટ હોય, ગાડીની લાઈટ હોય ને, હા અને એ ગાડીની લાઈટ કાદવ પર પડે તો લાઈટ બગડે? ના લાઈટ માંથી દુર્ગંધ આવે? હે? ના આવે ને. ના આવે ના આવે. એવું આ લાઈટ છે એટલે કે ગમે તેવા સંજોગો હોય પણ એમાં હું શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. સરસ, બહુ સરસ. તો એ મને છે ને આ 4 વસ્તુ હમણાં બહુ મગજમાં આમ છેલ્લા કેટલાક દિવસથી આમ વારે વારે ફર્યા કરે છે. એટલે મેં હા, તો ખબર ફરવા નહીં. દો ને, વાંધો હું છે, ચાલવા દો, ફર્સ્ટ ક્લાસ. એના પર મનન કરો, ખૂબ ખૂબ મનન કરો.
આ સમજવાની કોશિશ કરો, બહુ મજા પડશે. એનાથી થઈ જશે કે હું જુદો 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 છું. અચ્છા જેમ આસમાન અને ધરતી એક દેખાય છે પણ જુદા ને જુદા જ છે, બરાબર. હા એવું તમને અનુભવ થશે કે હું રેખા થી તદ્દન જુદો છું, આસમાન અને ધરતી જુદા છે તેવો હું જુદો છું, એવો અનુભવ થશે. અચ્છા સરસ. હા ખ્યાલ આવ્યો? હા આવ્યો આવ્યો. ઘણા બધા જુદા છે આપણે, પણ આ તો બધી અજ્ઞાનતાને કારણે, અણસમજણને કારણે આ બધી અસરો થાય છે. નહીં તો અસર મુક્ત થઈ જઈએ આપણે. બહુ સરસ. હા સાચી વાત કીધી. હા બરોબર. હા બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ. ધરતી પર જ્વાળામુખી ફાટે, ધરતીકંપ થાય, હા. પાણી આવે, વરસાદ પડે, તો આકાશને કશું થાય? ના. કશું. એવું આપણે શુદ્ધાત્મા છે. બરાબર છે. બરોબર. હા જય બહુ સરસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. भारतीबेन अनम्यूट कीजिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद पारेश भाई. जय सच्चिदानंद बोलिए. जय सच्चिदानंद सभी महात्माओं को. हाँ जय सच्चिदानंद. पारेश भाई मैं अभी तो अबुजा में हूँ, नाइजीरिया में. अच्छा. अभी जो आपने बताया ना वो मुझे थोड़ा तो हिंदी अबुजा में में कौन है? समझाइए. अबुजा में अगुरु कौन है? लघु स्वभाव वालों. अबुजा में कौन है? मैं भारती. भारतीय ने? आप कौन हो? हाँ मैं शुद्धात्मा हूँ. हाँ तो ऐसा बोलो ने. मैं अबुजा में, ऐसा क्यों बोलते हो? अच्छा ये पहला फाइल भारती है ना. सबसे बड़ी गलती होती है, मैं अबुजा में तो वैसा हो जाता है, सब असर चालू हो जाती है. हाँ भारती अबुजा में है. फर्स्ट फाइल अबुजा, फर्स्ट फाइल भारती है ना. मैं स्विट्जरलैंड में बोलूंगा तो ऐसी असर चालू हो जाती है. बोलो बोलो क्या है? हाँ नहीं अभी जो आपने बताया ना अगुरु लघु, तो वो मुझे थोड़ा हिंदी में समझाइए. अगुरु यानी क्या है? कोई भी संजोग के अंदर मैं छोटा बड़ा होता नहीं, कोई भी रिएक्शन स्थिर रहता हूँ. और जैसे टीवी देखते हैं ना, टीवी. हाँ तो टीवी देखने के जो देखने वाला है, अगर सचमुच वो देखने वाला है तो उसको टीवी में कोई सा भी सीन आवे वो वैसा का वैसा रहता है. अच्छा. लेकिन देखने वाला थोड़ा कच्चा है तो उसको टीवी में जो सीन आता है उसकी उसको असर होगी. ओके. ख्याल में आया? हाँ. तो वो बोलना चाहते हैं कि मन वचन काया वो लघु गुरु स्वभाव वाले हैं, क्योंकि संजोग आते हैं ना, अलग अलग संजोग आते हैं. हाँ आप बाथरूम में जाओ और पानी नहीं आवे तो कैसा होगा? हाँ ख्याल में है ना? गुस्सा आ जाएगा एकदम. हाँ और पुलिस सामने आए तो? हाँ पुलिस सामने आए तो क्या होगा? डाउन हो जाओगे आप. पुलिस सामने आए तो मैं अभी भारती तो डरती नहीं है. नहीं, लघु हो जाओगे, जैसे कोई समझते नहीं जानते नहीं ऐसा लघु हो जाओगे. अच्छा. हाँ डॉक्टर आएंगे सामने तो भी लघु हो जाएंगे. ओके. हाँ. और कोई सामने बोला जिसने पैसा नहीं देता तो उसके सामने गुरु हो जाओगे. ओके. इसलिए ऐसा बोलते मन वचन काया वो लघु गुरु स्वभाव वाले हैं और मैं उसको जानने वाला अगुरु लघु स्वभाव वाला शुद्धात्मा हूँ. ओके. ख्याल में आई बात? शुद्धात्मा का स्वभाव बदलता नहीं है, वो वैसा का वैसा रहता है. वो संजोग के आधार ऊंच नीच नहीं होता है, ऐसा बोलना चाहते हैं. मन वचन काया का संजोग लघु गुरु होते रहता है संजोग के आधार पे. बुखार आ गया तो क्या होगा? बुखार आया तो मजा आएगी ना. फिर कोई फाइटिंग करने आएगा तो फाइटिंग करोगे? मैं तो नहीं कर सकती. बात ही नहीं कर सकती. वो चुप हो जाती है. हाँ तभी अथड़ामन नहीं, लघु हो जाता है आदमी. अच्छा. हाँ ये शरीर बहुत अच्छा है, सब कुछ पैसा पैसा है, तो दादागिरी करते फिर. ख्याल में है ना?
तो बोलता है मैं ये सब जानने वाला अगुरु लघु स्वभाव वाला शुद्ध आत्मा हूँ। ओके। खुद अगुरु लघु है, इसलिए ये लघु गुरु को जानता है वो कि ये छोटा हुआ, बड़ा हुआ, ये हुआ, वो हुआ। वो अहंकार का स्वभाव है, अहंकार। गुरु लघु यानी अहंकार छोटा बड़ा होते रहता है, लेकिन अपना तो अहंकार ही निकल गया, खत्म हो गई बात। ख्याल में है ना? हाँ, ठीक है। तो ये भारती जो है पैकिंग, ये फर्स्ट फाइल है ना? फर्स्ट फाइल है, और वो लघु गुरु होती रहती है, ऊंच नीच होती ओके रहती है, डिप्रेशन ओके। एलिवेशन होते रहता है। भारती को होता है, हम अगुरु लघु स्वभाव वाले। हाँ, मैं शुद्ध आत्मा हूँ। हाँ, वो अहंकार, वो सब लघु गुरु है ना, अहंकार जागता है, बढ़ता है कम होता है, बढ़ता है कम होता है, बढ़ता है कम होता है। ख्याल में है ना? दो चार हाँ जन ने आपको पार्टी में बुलाया और बहुत सम्मान किया, बहुत रिस्पेक्ट दी, तो आप है एकदम छाती फूल जाएगी, बोलेगा हाँ क्या मजा आया, क्या मजा आया, क्या मजा आया। तो गुरु हो गया कि मैं कुछ हूँ, सबसे अनोखी हूँ। और फिर पार्टी में किसी ने गाली दे दी तो फिर एकदम खत्म हो जाता है, सब हवा निकल जाती है। वैसा अहंकार बड़ा होता है, छोटा होता है, संजोग के हिसाब से अहंकार लघु गुरु स्वभाव वाला है, और मैं अगुरु लघु स्वभाव वाला, उस अहंकार को, लघु गुरु स्वभाव को जानने वाला। अच्छा, वो अहंकार लघु गुरु सभा होता है। ओके। जानने वाला लघु गुरु नहीं होता, जानने वाला हाँ हमेशा अगुरु लघु वाला होता है। हाँ। ठीक है, समझ में आई बात? हाँ हाँ, दांत दुखे तो क्या हो जाएगा? हाँ। दांत में दर्द। तो हाँ दांत में झटका लगेगा तो सब खत्म हो जाएगी माथाकूट। हाँ, छाती में दुखने को आया ना तो सब माथाकूट बंद हो जाएगी। भाई बाद में, बाद में, भाई बाद में, भाई बाद में, लघु हो जाएगा। हाँ हाँ, सच्चिदानंद सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। भारती बहन, और कोई क्वेश्चन? महात्माओं, કોઈને કઈ પ્રશ્ન? પરેશાનજી, हाँ, કોઈને કઈ પ્રશ્ન છે નહીં? मतलब पूરું करो तो भाई। भारतीबेन, आप त्रिमंत्र फॉलो करना। हाँ। परेशान जी, त्रिमंत्र हाँ। बोलाओ। भारतीबेन फॉलो करना। नमो वीतरा गाय। अनम्यूट कीजिए। नमो वीतरा गाय। नमो वितरा गाय। नमो अरियंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो नमो आयरि। नमो वज्जायाणम। नमो वजायाणम। नमो लोये सव्वसावणम। नमो लोये सवसाहरम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमोकारो। सव्व पाव पराशरो। तव पाव पणासनो। मंगलाणम च सव्वेसीम। मंगलाणम च सर्वेसिम। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। महात्माओं,